નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। મુન્દ્રાના કોંગ્રેસ તરફથી ચૂંટાયેલા નગરસેવક સામે 50,83,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ। પોલીસે કામગીરી કરી। 1.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક ઇમરાન સલીમ જતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત સાંજે ગાંધીધામના વેપારી હાજી યાકુબ જંગિયા રહે ખારી રોહરે ઇમરાન વિરુદ્ધ 50,83,000ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી યાકુબ ગાંધીધામના ઇનાયત કાર્ગો કેરિયર નામની પેઢી ધરાવે છે અને કાર્ગો હેન્ડલિંગ તથા સ્ટીવડોરિંગનું કામ કરે છે। 2017 ઇમરાન સાથે તેનો પરિચય અને મિત્રતા થયેલી। 2023માં ઇમરાને ફરિયાદીને તેની પાર્ટનરશિપ વાળી પેઢી વિશાલ ટ્રેડિંગ મારફતે કાર્ગો હેન્ડલિંગનું કામ આપેલું, જે પેટે ફરિયાદીએ 92,19,000નું બિલ આપેલું। તેમાંથી ઇમરાને 41,34,000 ચૂકવેલા, બાકીના 50,83,000 પછી ચૂકવી આપવાનો વાયદો કરેલો। બાકી રકમ મેળવવા માટે ફરિયાદી અવારનવાર રૂબરૂ ઇમરાનની ઓફિસે ગયેલો અને ફોન કરેલા, પરંતુ ઇમરાન ઠાલા વાયદા આપતો રહ્યો હતો। ત્યારબાદ એક દિવસ ઇમરાને ફરિયાદીને ધમકી આપેલી કે મારા પિતા મુન્દ્રામાં નામચીન છે અને મોટી રાજકીય વગ ધરાવે છે, પોલીસ અમારું કંઈ નહીં કરી શકે। થોડા સમય બાદ ઇમરાને ગાંધીધામમાં ફરિયાદીની ઓફિસે રૂબરૂ આવીને તેને ધમકાવેલો કે તું અમારી મુન્દ્રાની ઓફિસે આવીને મારી આબરૂ લે છે, તારા રૂપિયા ભૂલી જા, નહીતર તને જાનથી મારી નાખીશ। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને તરત જ મુન્દ્રાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ઇમરાનની અટક કરી હતી। પોલીસ હાલ આરોપીને કોર્ટમાં લઈ ગઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।